करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણના ધાતુઓમાં માં અંગ માને શબ્દે જ પહેલો જ ધાતુ છે। કુલ ધાતુ 24 છે। શરૂઆતમાં 6 આકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કીબીરી, રૂપ રૂપૃ શ્રુકૃ હુહૃ બસ ધન જન દિશ નિજ વિજ વિષતુર। આ 24 ધાતુઓ છે। એમાંથી પહેલો ધાતુ માં અંગ માને શબ્દે ચ। ભ્રુયામિત સાથે ભ્રુયાદિ ગણનો ધાતુ છે। 3 ધાતુ એમાં છે। ભ્રુયાદિ ધાતુમાં પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થાય છે, એના માટે સૂત્ર બનાવ્યું છે। છેલ્લે વર્તમાન લટ જોયા પછી અનધ્યત અને લંગ જોવાનો છે। ધાતુ આત્મનેપદી છે। આત્મનેપદના પ્રત્યયો જાણી લઈએ। પહેલા લંગ લકાર છે આત્મનેપદ। તમાં તનો ત છે। આતામમાં આતામ જ રહેશે। આ તો ગીત નહીં લાગે। અનદંતનો એક ભાગ અભ્યસ્ત અંગ છે। છમાં અદભ્યસ્તાત થી અત થઈ જશે અને છ છે એટલે અ આવી જશે અત। થાસ વિસર્ગ સુધીની પ્રક્રિયા રહેશે। થા આથામમાં આથામ રહેશે। આ તો ગીતા નહીં લાગે। ધ્વમમાં ધ્વમ, ઈટમાં ઈ, વહીમાં વહી અને મહિયંગમાં મહી। 9 પ્રત્યયોમાં લુંગ લંગ લૃંગ ક્ષળુદાત્તથી અટનો આગમ થશે। તો આ થયા પ્રત્યયો। ત આતામ અત, થાહ આથામ દોમ, ઈ વહી મહી। ધાતુનો અર્થ માપવું, તોલવું। આવી જઈએ પ્રક્રિયા। પ્રત્યયો જે છે એ અપિત હોય અને અપિતમાં હલાદી અપિત હોય તો ઈ હલ્યકો થી દીર્ઘ ઈનો આદેશ। ક્યાં તો કે અભ્યસ્તમાં। અને અજાદી અપિત હોય ત્યારે સ્ના અભ્યસ્ત રાતથી આનો લોપ થશે। ક્યાં તો કે અભ્યસ્ત અંગમાં। બાકી બધું જૈસે થે। અતિત ધાતુ છે માં અંગ માને શબ્દે ચ। અંગની હલનત્યમથી ઈટ સંજ્ઞા થશે। જુહો ત્યાદિ અભ્યાસલુથી કર્તરી શપ અત્યારે સપ લાગશે।
અને સ્લોથી સ્લો સ્લપનો લોપ થશે અને સ્લોથી દ્વિત્વ થશે મામાં અને હસ્વથી દીર્ઘ આકારનો હસ્વ આકાર થશે અને ભ્રુઆમિતથી હસ્વ ઇકાર થશે એટલે મીમાં અને પ્રત્યય છે ત. તો આમાં કોઈ સૂત્ર લાગુ પડતું નહીં, પણ આગળ લોંગ લાંગ શનિદાર્થથી અટનો આગમ થશે અને ટની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે એટલે પ્રત્યય બનશે ધાતુ કયા પ્રકારનો, અરે પ્રત્યય કયા પ્રકારનો છે? આત્મનેપદી. પિત્ત છે કે અપિત્ત છે? સોરી, પિત્ત. પિત્ત. અપિત્ત. અપિત અપિત પણ હલાદી નહીં. હલાદી અપિત્ત એટલે ઈ હલ્યોદ્ગ્રહોથી ઈ થશે એટલે મીમી અમિમિત. અમિમિત. સહ તે ગઈકાલે માપતો હતો, તોલતો હતો. સહ અમિમિત. અમિમિત. અલકા. સર આમાં સર જરાક વાર લાગશે થોડું ટફ છે ને આમ આખું 2-3 વસ્તુ ધ્યાન રાખવું પડે એમ હા, એટલે જરાક થોડું પ્રક્રિયા તો એની એ સૂત્રો ખાલી બદલાય છે હા અને પ્રત્યયના આધારે કઈ દિશામાં જવું. પેલું ખાલી એક્સ્ટ્રા થઈ ગયું આપણે અપિત પિત્ત અપિત વાળું ને હલાદી જદી વાળું હા, શરૂઆતમાં એવું લાગશે, પછી કઈ નહીં. અલકા. સહ અમિમિત. અમિમિત. ધાતુ છે માંગ. અમિમિત. માં અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા. પછી કર્તરી શપ. જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શપનો લોપ. શ્લવ સૂત્રથી મામા. રસ્વ સૂત્રથી મમા. ગૃહ્યામિત સૂત્રથી મીમા. કાળનો પ્રત્યય છે આતામ. આતામમાં કઈ પરિવર્તન થશે નહીં અને અજાદી અપિત હોવાથી સ્ના અભ્યસ્ત આતા સૂત્રથી મમાં રહેલા આનો લોપ એટલે મી મ અને આતામ એમાં જોડી દેતા મીમાતા મ અને લંગ લકાર હોવાથી લંગ લુંગ સ્વરૂપદાતા સૂત્રથી અટનો આગમ અને અલંતુમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને આદ્યંત ટકિત સૂત્રથી અ આગળ બેસશે એટલે અમીમાતામ. તે બે ગઈકાલે માપતા તોલતા હતા. હિના બહુવચન. હા સર. માં અંગ ધાતુ અંગની હલંત્યમ સૂત્રથી એનો લોપ થશે તો બની જશે જોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી કર્તરી શપ. સ્લવ સૂત્રથી એનો લોપ થશે. સ્લોથી નહીં, દીર્ઘ થશે. સ્લોથી દ્વિત્વ થશે તો બની જશે મામાં જ્યોત્યાદિભ્ય સ્લોથી સ્વપ્ન લોપ. લોપ થશે તો બની જશે મામાં. હસ્વ સૂત્રથી અકાર થશે તો મમાં ગૃહ્યામિત. ભ્રુયામિત સૂત્રથી બની જશે મીમાં. પ્રત્યય પ્રત્યય છે જ. વેદભ્યસ્તાથી અત. અદ અભ્યાસથી અત થશે. અ છે એટલે અત. અજાદી 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 પિત અપિત. અપિત. તો શું થાય? અજાદી અપિત હોય ના ના રાત
સ્નાભ્યસ્તયોરાતઃ આ અભ્યાસ થયો રાત સૂત્રથી એનો આનો ઈ થઈ જશે. આનો ઈ નહીં થાય, આનો લોપ થઈ જશે, આનો લોપ થઈ જશે. કારણ કે ઈ હલ્ય ઘો હોય તો હા, ઈ હલ્ય ગુહોથી આ થશે. હા આદિ અપિત હોય તો, આ તો અજાદિ અપિત છે. હા અને આગળ લુંગ લંગ શરૂદાતથી અટનો આગમ. ટની હલંત્ય સૂત્રથી ટનો લોપ થશે. તો અમિમિત શું થશે? અમી મી મ આયો મમા મમા અમી અમિમત તે અમીમત તે બધા ગઈકાલે માપતા તોલતા હતા. હતા. રમેશ મધ્યમ પુરુષ માંગ ધાતુ છે. ઉપદેશે અનુનાસિક ઈદ સૂત્રથી અંગની હલન ઈદ સંજ્ઞા થશે. પછી સ્લોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરાબર, મામાં કર્તરી શપ જો ત્યાદિ કર્તરી સપથી જો કર્તરી સપ લાગશે. જો ત્યાદિ સ્લોહ સૂત્રથી એનો લોપ, આખા સપનો લોપ. પછી સ્લોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે મામાં. રસ્વ અશ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ, બરાબર, માં. અને ભૂયામિત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકારનો છે, મીમાં. પછી ઇહલ લગાડી દઈએ સર. પ્રત્યય લાવશો તો લગાડશો. હા, તો આ તામજત ખાસ લાગશે. ખાસમાં સ જશે નહીં નવી પ્રક્રિયાથી, અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી દિવસ ઋસ્વ અને ઉપદેશે અનુનાસિકથી નીત સંજ્ઞા અને ખર અવસાનીય વિસર્જન વિસર્ગ. હા, કયા પ્રકાર? ઇહલ્ય ભવતું દીર્ઘાય. આગળ અને લુઅંગ લાંગ સડુદાત થી અટનો આગમ ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને આદ્યંતો ટપિત સૂત્રથી આગળ બેસશે એટલે અમિમી થાહા. ત્વમ અમિમિથાહ હા, તું ગઈકાલે એટલે માપ તોલતો હતો, માપતો હતો, તોલતો હતો. પીના હા સર. હમ. હા, માંગ ધાતુ છે. માંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે માં. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. અને જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ થશે એટલે માં. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે માં. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે મોમાં. ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં અશ્વૈકાનો આદેશ થશે એટલે મીમાં. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. આથામમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આથામ જ રહેશે. આથામ એ અજાદી અપિત પ્રત્યય છે. તો સ્ના અભ્યસ્તયોરાત સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ થશે. અને લુંગ લંગ લુઅંગ ક્ષોડદત્ત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે અમીમાથામ. યુવામ અમીમાથામ. તમે બે ગઈકાલે માપતા હતા. મેડમ બહુવચન
માંગ ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી અંગની જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. સ્લવ સૂત્રથી જુહોત્યાદિ સ્લુ સૂત્રથી સપનો લોપ થઈ જશે. સ્લવ સૂત્રથી અભ્યાસમાં દ્વિત્વ થશે એટલે મામા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થશે એટલે મમા. પ્રુયામિત સૂત્રથી રસ્વ કારનો આદેશ થશે એટલે મીમા. અને પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર નથી લાગતું તો શું થશે? આમાં પેલું રાખશે ને નાભ્યસ થયો પ્રત્યય કયા પ્રકાર? ધ્વમ. પિત છે કે અપિત છે? અપિત. અપિત હલાદી છે કે અજાદી છે? આગળ કોણ છે? હલ છે કે અચ છે? હલ. તો હલ તો ઈ હલ્ય ગોહોથી અભ્યાસમાં દીર્ઘઈનો આદેશ. પછી જોડી દેવાનું. આગળ ના લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ થશે. અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે પ્યુયમ અમિમિત્વમ. તમે બધા ગઈકાલે માપતા હતા, તોલતા હતા. યુયમ અમિમિધ્વમ. અતિત એક વચન ઉત્તમ પુરુષ. અંગની હલંત્યમથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્યઃ સ્લુથી સપનો લોપ થશે. પછી સ્લોથી દીઠો થશે. હસ્વથી હસ્વ આકારનો દેશ થશે મોમાં. અને બ્રુઆમિતથી ઈકારનો આદેશ થશે મીમાં. અને પ્રત્યય ઈટ તની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. ઈ રહેશે એટલે અજાદી અપિત હોવાથી સ્નાભ્યસ્ત અભ્યસ્તયોરાતઃથી આનો લોપ થશે એટલે મી મ અને ઈ. અને લંગ ઋણ શણુદાતથી અટનું આગમ થશે. ટની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે એટલે જોડી દેતા અમિમી અહમ અમિમી. હા રસોઈ. બંનેમાં રસો આવશે ને? હા. અહમ અમિમી હું ગઈકાલે માપતો તોલતો હતો. હલકા દ્વિવચન. ધાતુ છે માંગ. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્યઃ સ્લુ સૂત્રથી સપનો લોપ. સ્લવ સૂત્રથી મામા. રસ્વ સૂત્રથી મમા. પછી બ્રુયામિત સૂત્રથી મીમા. પ્રત્યય છે વહી. હલાદી અપિત હોવાથી ઈ હલ્ય ગોહ સૂત્રથી મી બનશે. લંગ લુંગ રુંગ સ્વડુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા. અની આદ્યંત ટકી સૂત્રથી આગળ બેસશે એટલે અમી વહી. અમે બંને કાલે માપતા હતા, તોલતા હતા.
आवाम। હિના હા સર. માં અંગની હલંત્યમ સૂત્રથી અંગનો લોપ થશે તો માં જ્યોત્યાદિભ્યઃ સ્લુહ સૂત્રથી કર્તરિશપ જ્યોત્યાદિભ્યઃ સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે તો બની જશે માં. હસ્વ સૂત્રથી હસ્વ અકારનો આદેશ થશે તો બની જશે મમા. ભ્રૂયામિત સૂત્રથી મીમા પ્રત્યય છે મહી. મહ્યંગ મયંગ અંગની હલંત્યમ સૂત્રથી અંગનો લોપ થશે તો બની જશે મહી. અજાદિ પિત્ત છે. શું છે? મ છે આગળ, મ તો હલ છે કે અચ છે? અચ અચ છે કે હલ છે આગળ? હલાદી અપિત. હલાદી અપિત સર. તો અ, ઈ હલ્ય ગો ઈ હલ્લે ગોહો સૂત્રથી આકાર ઈકાર આકાર થઈ હા તો બની જશે મીમી. કારણ લંગ લુંગ સડુદાતથી અટનો આગમ. ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે જોડી દેતા મી મહી. મી મહી દીર્ઘ. હલ આદિ ને અજાદી. આદિમાં હલ યાની મ. ઓકે, તો થઈ ગયા 9 સહ મી મીત મીત અમીમિત તૌ અમીમાતામ મી મીમાતામ મા તામ એ અમીમત મી મીમત ત ત્વમ ત્વમ અમીમથઃ મી મીથઃ મીથઃ ખ છે એટલે મીઠા યુ વામ મી પછી મા માથામ થામ यूयम अमीमित्वम યમ अमीमिद्वम મી मीमिद्वम પછી ઈ હલ્ય ગો ઈ મી मीमिद्वम થમ अहम अमीमि હમ अमीमि મી मीमि મી ઈ છે રસોઈ છે અને આઝાદી આનો લોપ આનો લોપ આવામ મી मीमी वहे વ છે એટલે મી વહે वही અરે વહી વયમ अमीमी महि મી મી मी वहे मी महि મ હે ચલો થઈ ગયા સહ અમિમિત તૌ અમિમાતામ તે અમિમત મધ્યમ પુરુષ ત્વમ અમિમિથાઃ ઇવામ અમિમાથામ यूयम अमिमीध्वम उत्तम पुरुष एक वचन अहम अमिमी आवाम अमिमी वही वयम
અમીમી મહી અતીત સહ અમિમિત તવ અમિમાતામ તે અમિમત ત્વમ અમિમિથઃ યુવામ અમિમાથામ यूयम अमीमीध्वम अहम अमीमी आवाम अमीमी वही वयम अमीमीमहि મેડમ સહ અમિમિત તૌ અમિમિતામ તે અમિમત ત્વમ અમિમિથઃ યુવામ અમમા અમિમાથામ यूयम अमिमिध्वम अहम अमिमी आवाम अमिमी वही वयम अमिमीमहि અલકા સહ મિમિત તૌ મિમતામ તે મિમત સ્વમ આગળ ભૂલાઈ ગયું પહેલેથી સહ અમિમિત તૌ અમિમાતામ તે અમિમત ત્વમ અમિમિથઃ યુવામ અમિમાથામ યુવામ અમિમિધ્વમ અહમ અમિમી આવામ અમિમી વહી વયમ અમિમીમહિ હિના હા સર સહ અમિમિત તૌ અમિમાતામ તે અમિમત ત્વમ અમિમિથઃ યુવામ અમિમાથામ यूयम अमिमिध्वम अहम अमिमी आवाम अमिमी वही वयम अमिमीमहि હિના અમિમિત અમિમાતામ અમિમત અમિમિથઃ અમિમાથામ અમિમિદ્વમ અમિમીવહિ અમિમીમહિ બે મીમીમાં એક મીમી એક મી રસ્વ અને બીજી મી દીર્ઘ ડબલ વજન હિના હા સર જ્યાં દીર્ઘ છે ત્યાં ભાર મૂકવાનો રમેશ સહ અમિમિત તૌ અમિમિતામ તે અમિમિત ત્વમ અમિમિથઃ યુવામ અમિમાથામ યુયમ અમિમિધ્વમ અહમ અમિમી આવામ અમિમી વહી વયમ અમિમીમહિ તે 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 અમિમિત ફરી અમિમત એ જાય તો અનદ્યત અને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ પૂરો કરીએ છીએ છે કોઈને ડાઉટ પ્રશ્ન એના બરાબર છે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી આગે પાઠ પીછે સપાટ ના સર એવું નહીં થયું આ વખતે તો એવું નહીં થવું જોઈએ આ આઝાદી ને પેલામાં થોડો જે વાર લાગે છે વિચારીએ છે ને તાણે જવાબ આપે ડાયરેક્ટ નહીં બતાવીએ એકદમ આઝાદી અચ આદિમાં હલ આદિમાં
આઝાદી જોવાનું, હલાદી જોવાનું, અજંત જોવાનું, હલંત જોવાનું. હા એટલે જ થોડી વાર લાગે છે, બાકી તો થઈ હમ, બરાબર છે, સારું છે કામકાજ. હવે ફરીથી મારે ખાલી સૂચના આપવાનું આવે છે મારા ભાગમાં. એક તો સમયસર આવી જવાનું, બરાબર છે, કારણ કે આપણો સમય 9 વાગ્યાનો છે. નેતાનો સમય આપણે નહીં કરી દઈએ, ઇન્ડિયન નેતાઓ, એમાં આપણો સમાવેશ નહીં કરવાનો. આપણે આ બધાથી પર છીએ, અતીત, બરાબર ને. વસુધૈવ કુટુંબકમ, બધા સરખા છે, નેતા હોય કે કોઈ બી હોય. પણ યોગ્ય સમય આપણા માટે, સમયને જીતવાનું છે. નંબર 2, બને તો વિડીયો છે એ ઓન જ રાખો, ઓફ નહીં. આ 2 ખાસ અગત્યની સૂચના. નહીં તો 10-10 મિનિટ રાહ જોવી પડે, એમાંથી તમારામાં પેલું નેટ ઓછું થઈ જાય તો 10 મિનિટ ખોટી બગડે વગર જોઈતી. અને સમય સોનું છે એમ કહીએ છીએ આપણે. સમય સોનું છે. સોનું છે ક્યારે ખબર પડે? ટ્રેનની ટિકિટ લીધી હોય અને ટ્રેન ચૂકી ગયા સમયમાં તો ખબર પડે. પ્લેનની ટિકિટ લીધી હોય અને પ્લેન ચૂકી ગયા તો ખબર પડે. તેમ આ સમય જે છે એક સેકન્ડ ખૂબ મહત્વનો છે. સેકન્ડથી નીચે ખરો સમય ગણતરીમાં? માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડ. હા, એટલે એ તો એનું કામ કરી જ જાય છે, કદી અટકતો નહીં. બીજી ભાષામાં, આપણો સંસ્કૃતની ભાષામાં સમય એ લકાર કાળ છે, એ કરી રહ્યા છીએ, બરાબર. એ સાહિત્યિકમાં લકાર છે. અને આધ્યાત્મિક જોવા જઈએ, આધ્યાત્મિક તો એ કાળથી બંધાયેલા છે, એનામાંથી મુક્ત થવાનું છે. ત્રિકાલાતીત શબ્દ છે આપણી પાસે. ત્રિકાલાતીતમાં કોઈ સમય લાગુ પડે નહીં, હંમેશના માટે વર્તમાન. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. બને તો આગલા દિવસે નેક્સ્ટ શું ચાલવાનું છે એને કરી લેવાનું હોમવર્ક. અને જ્યાં તકલીફ પડે એમ લાગે તો સોલ્યુશન તો પડ્યું છે અંદર, જોઈ લેવાનું. તો પ્રેક્ટિસ પણ થઈ જાય, મહાવરો પણ થઈ જાય. અભ્યાસ કોને કહીએ? વારંવાર અધ્યયન કરવું, એને અભ્યાસ કહીશું, બરાબર છે. અને આ વસ્તુ જીવનમાં વારે વારે શીખવા નહીં મળે, એક જ વાર શીખવા મળશે. ઈચ્છા થાય તો શીખવાડવાનું મળશે, પણ શીખવા નહીં મળે. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે શુભરાત્રી. સમયસર મળીએ. શુભરાત્રી. શુભરાત્રી. હા.